નમસ્કાર મિત્રો, હાજર હો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ કાર્યક્રમમાં જુદા જુદા અંકમાં આપણે અલગ અલગ કાયદાની વિવિધ જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવીએ છીએ. મિત્રો, સામાન્ય વ્યવહારમાં એક શબ્દ અથવા તો એક વ્યવહાર એવો છે જે મને ને તમને બંનેને ખૂબ પસંદ હોય છે, અને એ શબ્દ અથવા તો એ વ્યવહાર છે ગિફ્ટ, એટલે કે બક્ષિસ. જ્યારે ગિફ્ટ કોઈ આપે અથવા તો બક્ષિસ આપે ત્યારે હંમેશા વ્યક્તિને આનંદ થતો હોય છે, ખુશી થતી હોય છે, પણ સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવે છે. આપણે જ્યારે એક સામાન્ય નાગરિક તરીકે વિચારીએ ત્યારે આપણને એમ થાય કે આ ગિફ્ટ કોણ આપી શકે, કોને આપી શકે. જ્યારે ગિફ્ટ આપવામાં કે સ્વીકારવામાં આવે ત્યારે સરકારી કરવેરાનું શું? એટલે ક્યાંક એવું પણ સાંભળવા મળે છે કે જો ગિફ્ટ તરીકે કોઈ સ્થાવર મિલકત આપી હોય તો ત્યારે અમુક સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની હોય, એનો લેખ લખવો પડે, એની નોંધણી કરાવવી પડે. એટલે ગિફ્ટ એટલે કે બક્ષિસ, એના માટે પણ કાયદાની જે જોગવાઈઓ લાગુ પડતી હોય એની મને અને તમને સતત ચિંતા અને મૂંઝવણ હોય છે. તો આ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવવાનો આજના અંકમાં પ્રયત્ન કરીએ. અમે આમંત્રણ આપ્યું છે જાણીતા વરિષ્ઠ કરવેરા નિષ્ણાત શ્રી મુકેશભાઈ પટેલને. નમસ્તે મુકેશભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. મુકેશભાઈ સાહેબ, સૌથી અગત્યનો મુદ્દો કે જો ગિફ્ટ અથવા તો બક્ષિસ એ રાજી ખુશીથી એક વ્યક્તિથી બીજે વ્યક્તિને અપાતી એક મિલકત છે અથવા તો કોઈ ચીજ વસ્તુ છે, આમાં કાયદો કેવી રીતે અસર કરે છે? અમરભાઈ, આજે કદાચ વન ઓફ ધી ઓલ્ડેસ્ટ લોઝ કહીએ ને તો 19મી સદીમાં એટલે કે 1882માં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ એની જોગવાઈઓ આપણે ત્યાં અમલી બની, અને ત્યારથી માંડીને બક્ષિસને લાગે વળગે છે ત્યાં સુધી કાયદા કાનૂનની જે જોગવાઈઓ છે એ ઇઝ ગવર્ન્ડ બાય ધેટ લો. એટલે બ્રિટિશરોના સમયનો એ કાયદો આજે લગભગ 150 વર્ષ થવા આવ્યા પણ હજુ એની જોગવાઈઓ પ્રસ્તુત છે. હવે પહેલો પ્રશ્ન આપણા દર્શકોના મનમાં થાય, મને ગમ્યું આ જે વિષય તમે જે પસંદ કર્યો, અને આપણે આપણા દર્શકોને જેમ એક આજના કાર્યક્રમમાં એક ગિફ્ટોપીડિયા કહીએ ને એવું એક નાનકડું ગાગરમાં સાગર સમૂહ, તમે કહ્યું એમ કોને ન ગમે બક્ષિસ લેવી ખાસ કરીને. તો એની તમામ જોગવાઈઓની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડે કે બક્ષિસ એટલે શું. તો મેં જે કહ્યું એ ટ્રાન્સફર પ્રોપર્ટી એક્ટમાં બક્ષિસનું જે મુખ્ય તત્વ છે, ધી મેઇન એલિમેન્ટ ઇટ ઇઝ અ ટ્રાન્સફર, હસ્તાંતર તો ખરું જ, પણ વિધાઉટ કન્સિડરેશન. એટલે કોઈ પણ અવેજ સિવાયનું તમે કોઈને હસ્તાંતર કરો, સ્થાવર કે જંગમ મિલકતનું, અને એ જે તમે આપો એ આપનાર પોતે સ્વેચ્છાએ આપે, કારણ કે એ ખૂબ જરૂરી છે. આજે ધાક ધમકી દબાણ હેઠળ તમારી પાસેથી જો કોઈએ બક્ષિસ પડાવી લીધી હોય તો કાયદા હેઠળ એને અમાન્ય કરવાની પણ જોગવાઈઓ છે. એટલે રાજી ખુશીથી તમે બક્ષિસ આપી હોય, અને તમે આપો એટલું જ જરૂરી નથી, પણ તમે જેમ આપો છો એમ જે બક્ષિસ સ્વીકારનાર છે, એટલે ડોનર અને ડોની, એ સ્વીકારનારે પણ બક્ષિસ સ્વેચ્છાએ સ્વીકારવી જોઈએ. અને જે બક્ષિસ તમે વસ્તુ આપો છો એની ડિલિવરી અને એક્સેપ્ટન્સ થવું જોઈએ. એટલે ડોનર અને ડોની એ બંનેની રાજી ખુશી, ધી ડિલિવરી એન્ડ એક્સેપ્ટન્સ, દેટ મેક્સ અ ગિફ્ટ કમ્પ્લીટ. મુકેશભાઈ, આ જ્યારે બક્ષિસની વાત વિચારીએ તો આ બક્ષિસ કેટલા પ્રકારની હોઈ શકે? હવે બક્ષિસના જે મુખ્ય તમે જો બે પ્રકાર જુઓ તો એક તમારા જીવનકાળ દરમિયાન બક્ષિસ તમે જે આપો છો તે, એટલે કે ગિફ્ટ ઇન્ટરવાઇવોસ મીન્સ ડ્યુરિંગ યોર લાઈફ ટાઈમ. અને બીજી જે બક્ષિસ છે એ તમે મૃત્યુની અપેક્ષાએ, એટલે મોર્ટિસ કોઝા, એટલે તમે જ્યારે કદાચ એવું માનતા હો કે હવે મારું અવસાન થવાનું છે અને હું એ કંઈક આપવા માગું છું મૃત્યુની અપેક્ષાએ, તો દેટ ઇઝ ઓલ્સો અ ગિફ્ટ. જોકે એ પ્રકારની એટલી બધી બક્ષિસો આપણે જોતા નથી. સામાન્ય રીતે આમ તો તમે જે વસિયતમાં પણ કોઈને આપો, ઇન અ બ્રોડર સેન્સ ઇટ ઇઝ લાઇક અ ગિફ્ટ, પણ એ જે અમલમાં આવે છે એ તમારા અવસાન બાદ આવે છે, એટલે એને આપણે વિલ કે ટેસ્ટામેન્ટરી ડિસ્પોઝિશનના સંદર્ભમાં લઈએ છીએ.
બીજું કે બક્ષિસ જ્યારે તમે આપો છો ત્યારે મુખ્યત્વે જે મિલકતની બક્ષિસ તમે કરો એના પણ બે પ્રકાર છે, કારણ કે એને લગતી પણ અલગ જોગવાઈઓ છે. જી. એક છે સ્થાવર મિલકત અને બીજી જંગમ મિલકત. જી. તો આ સ્થાવર અને જંગમ મિલકતના પણ નિયમો અને એની જે કાર્યવાહી છે બક્ષિસ પૂર્ણ કરવાની કે એને માન્ય ગણવાની એ પણ થોડીક અલગ છે. જી. તો મુકેશભાઈ સાહેબ, હવે આ જે બક્ષિસની વાત છે, જે ગિફ્ટની વાત છે, જ્યારે એક વ્યક્તિ કાં તો સ્થાવર મિલકત હોય અથવા તો જંગમ મિલકત હોય, પણ એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને ગિફ્ટ આપે તો ખરેખર કાયદાની શું પ્રક્રિયા, કેવી રીતે ગિફ્ટ આપી શકાય? મેં કહ્યું એ પ્રમાણે આપણે પહેલાં જંગમ મિલકતની વાત કરી, કારણ કે ખૂબ સરળ છે. જી. હવે જંગમ મિલકતમાં આજે સપોઝ તમે કોઈને નાણાંની બક્ષિસ આપો છો, જી. તો કાં તો તમે રૂપિયા આપો કેશ, જી. અથવા તમે ચેક આપો. જી. કોઈ ચીજ વસ્તુ હોય, દાખલા તરીકે કોઈ સોનું, ચાંદી, ઝવેરાત એવી વસ્તુ હોય, કોઈ મોટરકાર હોય, તો આ તમામ વસ્તુઓ તમે જ્યારે એ બક્ષિસ સ્વીકારનાર વ્યક્તિને તમે જ્યારે આપો, મીન્સ વેન યુ ડિલિવર ઇટ, ધ ગિફ્ટ ઇઝ કમ્પ્લીટ. જી. અને જ્યારે એ એક્સેપ્ટ કરે, મેં કહ્યું એ પ્રમાણે હું તમને આપું પણ તમે એને સ્વીકારો નહીં ત્યાં સુધી એ બક્ષિસ પૂર્ણ નથી થતી. એટલે ધી ડિલિવરી ઓફ ધ ગિફ્ટ એન્ડ ધી એક્સેપ્ટન્સ, આ જંગમ મિલકતની વાત થઈ. જી. હવે સ્થાવર મિલકતની વાત કરીએ તો એ સમજી લેવું જરૂરી છે, અને ઘણા લોકો એ ખ્યાલમાં એમને નથી હોતું. એ એમ કે ભાઈ મને મોઢે કોઈકે કહી દીધું કે પિતાએ પુત્રને કહ્યું કે આ ઘર છે મેં તને આપી દીધું, જા. એક ચિઠ્ઠીમાં કે કાગળ ઉપર કે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ તરીકે મેં લખી આપ્યું કે આ હું તમને ઘર આપી દઉં છું. પણ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ જે નિયમો છે તે પ્રમાણે સ્થાવર મિલકતની બક્ષિસ ત્યારે જ પૂર્ણ થઈ ગણાય કે એને કાયદો માન્ય ત્યારે જ રાખે જો એ બક્ષિસ તમે એને એક રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડ દ્વારા કર્યું હોય. જી. અને એને કાયદાકીય જે કાર્યવાહી છે એના આધારે તમે એને યોગ્ય માન્યતા આપી હોય. એટલે યુ હેવ ટુ કીપ ધીસ ઇન માઇન્ડ, પર્ટિક્યુલરલી કે જ્યારે પણ સ્થાવર મિલકત હોય તમે રાજી થઈ જાઓ કે મને આ મળી ગઈ, પણ જ્યાં સુધી એ કાયદાકીય કાર્યવાહી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી જેને બક્ષિસ મળે છે ને, હી વિલ નોટ ગેટ અ વેલિડ લીગલ ટાઇટલ. એટલે એનો લેખિતમાં એક એનો દસ્તાવેજ બનવો જોઈએ. સ્થાવર મિલકતમાં તો લેખિત દસ્તાવેજ હોવો જોઈએ અને સાથે સાથે એનું રજિસ્ટ્રેશન પણ થયેલું હોવું જોઈએ. એના પરની યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી, કદાચ સ્ટેમ્પ ડ્યુટી ઓછી ચૂકવાઈ હોય તો એ પછીથી વધારે ચૂકવવાની કાર્યવાહી થઈ શકે. જી. પણ જે રજિસ્ટ્રેશન છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે મુકેશભાઈ, જે તમામ નાગરિકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને ગિફ્ટ આપી, છતાં પણ એવું સાંભળવા મળે છે કે સરકારના કરવેરા, ક્યાંક જો આવકવેરામાં ગણાતું હોય તો આવકવેરામાં, અથવા તો બીજા કોઈ વેરા ગણાતા હોય તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ, એવું સતત સાંભળવા મળતું હોય છે. જ્યારે ગિફ્ટની પ્રક્રિયાને વિચારીએ તો કરવેરા કેવી રીતે સંકળાય છે એની સાથે? ખૂબ સંક્ષિપ્તમાં, પણ વાત રસપ્રદ છે એટલા માટે. જી. જી. અને આ વાત ઘણા બધા દર્શકોને તો અત્યારે સાંભળતા હશે ત્યારે એ લોકો જન્મ્યા પણ નહીં હોય. જી. કારણ કે પહેલામાં પહેલો પ્રશ્ન એ થાય, તમે કહ્યું એ કે ભાઈ બક્ષિસ ઉપર, કારણ કે આપણે ઘણા બધા આજે નવી પેઢી સાંભળે કે ભાઈ બક્ષિસ વેરો. જી. તો એક સમય હતો કે જ્યારે દેર વોઝ અ પ્રોપર ગિફ્ટ ટેક્સ એક્ટ 1958માં, એટલે કે આઝાદી પછી બ્રિટિશરો હતા ત્યાં સુધી માત્ર આવકવેરો હતો. જી. તે વખતે બક્ષિસ ઉપર કોઈ વેરો નહોતો. પણ 1958માં, ઇનફેક્ટ 56, 57, 58માં 3 કાયદાઓ આવ્યા. 56માં એસ્ટેટ ડ્યુટી આવી, 57માં વેલ ટેક્સ આવ્યો, 58માં ગિફ્ટ ટેક્સ આવ્યો. અને આ ગિફ્ટ ટેક્સની જે જોગવાઈઓ હતી તે વખતે જે બક્ષિસ આપનાર હોય ને, એને વેરો ભરવાનો હતો. ને જેમ આપણે ઇન્કમ ટેક્સના સ્લેબ રેટ્સ હોય ને,
એવી રીતે વી હેડ સ્લેબ રેટ્સ કે બેઝિક એક્ઝમ્પશન ને પછી થોડા ભરવા પડે. 1958 થી 1998 સુધી 40 વર્ષ આ બક્ષિસવેરાનો કાયદો રહ્યો. 1998માં બક્ષિસવેરો નાબૂદ કરાયો. તે વખતે નાણામંત્રી યશવંતસિંહ હતા. જી. એમણે કહ્યું કે આઈ એમ એબોલિશિંગ ધી ગિફ્ટ ટેક્સ એક્ટ. અને લગભગ 6 વર્ષ સુધી તો દેર વોઝ અ કમ્પ્લીટ ટેક્સ હોલિડે એઝ ફાર એઝ ગિફ્ટ્સ વોઝ કન્સર્ન. જી. આપનારને નહીં ને લેનારને નહીં. 2004માં જ્યારે નાણામંત્રી શ્રી ચિદમ્બરમ આવ્યા ત્યારે એમણે એમ કહ્યું કે ભાઈ આ બક્ષિસ ઉપર કોઈ વેરો જ નથી, માટે આ જોગવાઈનો દુરુપયોગ થઈ રહ્યો છે. આજે લોકો હવાલા કરીને મની લોન્ડરિંગ ને ટ્રાન્સફર્સ ને બધું કરવા માટે. એટલે 2004થી જે આજે પણ જે જોગવાઈઓ મોજૂદ છે, આવકવેરાના કાયદામાં કેટલીક કરમુક્તિઓને બાદ કરતાં એક એવી સ્પષ્ટ જોગવાઈ લાવવામાં આવી કે પહેલાં 25,000ની લિમિટ હતી ને પછી 50,000 કરી કે જો કોઈ પણ શખ્સ છે, પહેલાં વ્યક્તિને એચયુએફ, હવે તો કોઈ પણ શખ્સ આવે, કોઈ પણ શખ્સ આજે જો નાણાકીય વર્ષ દરમિયાન 50,000 રૂપિયાથી વધારે જી. ઇન ધી એગ્રેગેટ, જી. શરૂઆતમાં માત્ર રોકડ હતી એટલે મની, પણ હવે મની એન્ડ સ્પેસિફાઈડ એસેટ્સ ઓલ્સો, નિયત પ્રકારની મિલકતો, આ તમામનું મૂલ્ય તમને જો મળ્યું હોય એ 50,000થી વધુ હોય તો એ તમારી અન્ય સ્ત્રોતની આવક, એટલે જેને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ કહીએ છીએ મિત્રો, એની એ કરપાત્ર આવક ગણવાની જોગવાઈ છે. એન્ડ યુ વુડ હેવ ટુ પે ટેક્સ એટ યોર પ્રોપર રેટ. જે ગિફ્ટ ઉપર ટેક્સની વાત છે એ સને 2004 પછી ફરી એકવાર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું કે એમાં જો 50,000 કરતાં વધારેની રકમની ગિફ્ટ હોય તો ચોક્કસ એ ટેક્સેબલ થાય. થોડાક હળવા શબ્દોમાં જો પૂછવા માંગુ કે એક પતિ એની પત્નીને ગિફ્ટ આપે છે તો શું એ પણ ટેક્સેબલ થાય? મેં જે અગાઉ કહ્યું જી. કે જ્યાં વેરો હોય તો સાથે સાથે મુક્તિ પણ હોય. જી. તો મુક્તિ માટેની પણ કેટલીક વિશેષ જોગવાઈઓ છે અને એ જોગવાઈઓમાં આપણે આપણા દર્શક મિત્રોને જો એક સરળ સમજ આપીએ તો સૌ પ્રથમ સૌથી મહત્ત્વની જે મુક્તિ કે કયા પ્રકારની બક્ષિસોને આવકવેરા હેઠળ કરપાત્ર ગણવામાં આવશે નહીં, તો એમાં જે સૌથી મહત્ત્વની મુક્તિ છે અમરભાઈ, એ સ્પેસિફાઈડ રિલેટિવ્સ, એટલે કે નિયત સગા. અને ઓબ્વિયસલી નિયત સગામાં પતિ પત્ની એકમેકને આપે ત્યાંથી શરૂ કરીને ઇનફેક્ટ લિનિયલ એસેન્ડન્ટ્સ અને ડિસેન્ડન્ટ્સ, એટલે કોઈ પણ વ્યક્તિ હોય એ એના માતા પિતા, દાદા દાદી કે પુત્ર પુત્રી, કે પૌત્ર પૌત્રી, એ આખી ઉપર કે નીચેની જે સીધી લીટીના એના જે વારસદારો હોય, સાથે સાથે ભાઈ બહેન અને એની સાથે બહેન બનેવી, કાકા કાકી, યાદી લાંબી છે. એટલે ઇનફેક્ટ આવકવેરાના કાયદાની કલમ 56(2) હેઠળ, એટલે હંમેશા હું લોકોને કહેતો હોઉં છું કે ભાઈ તમને આપનાર તો કોઈ પણ તૈયાર થઈને આવે, પણ તમે એ ચકાસી લો કે સ્વીકારનાર તરીકે તમે કાયદા હેઠળ આ રિલેટિવની ડેફિનિશનમાં આવો છો કે નહીં. કારણ કે રસપ્રદ ઘણીવાર વાત એવી છે અમરભાઈ, લોકો એમ માને કે ભાઈ મારો કાકાનો દીકરો કે મારી મામાની દીકરી, જેને આપણે ફર્સ્ટ કઝિન કહીએ, એ તો મારા સગા હોય જ, એટલે એની પાસે હું ગિફ્ટ લઉં તો શું વાંધો? નો ડાઉટ દે આર રિલેટિવ્સ અંડર ધી નોર્મલ અન્ડરસ્ટેન્ડિંગ, પણ આવકવેરાના કાયદા હેઠળ એને રિલેટિવ ગણવામાં આવતા નથી. એટલે તમે તમારા કઝિન પાસેથી જો મેળવી હોય બક્ષિસ તો મુશ્કેલી થાય. દેટ વિલ બી ટ્રીટેડ એઝ ટેક્સેબલ ઇન્કમ. બીજી વાત એ છે કે કાકા ભત્રીજાને કે મામા ભાણાને આપે ત્યાં કોઈ વાંધો નથી, ભત્રીજા કે ભાણાને. પણ ઇફ ઇટ ઇઝ રિવર્સ, આજે હું પણ મારા કાકાનો રિલેટિવ તો ખરો જ, પણ કાકા મને આપે ટેક્સ ફ્રી, પણ હું કાકાને આપું તો કાકાએ એના ઉપર ટેક્સ ભરવો પડે. એટલે આ જે કેટલીક બારીક બાબતો છે, મને લાગે છે કે જેમ તમે કહ્યું એમ બક્ષિસ સ્વીકારતી વખતે કાયદાકીય જોગવાઈઓની સાથે સાથે જે વેરાકીય જોગવાઈઓ છે
એને પણ તમારે ખ્યાલમાં રાખીને એનો અભ્યાસ કરવો જોઈએ. 2004થી 9 એ 5 વર્ષ માત્ર નાણાંની બક્ષિસ કરપાત્ર હતી. 2009 પછી એ લોકોએ જોયું કે ભાઈ આ તો લોકો ઇન કાઇન્ડ આપવાનું શરૂ કર્યું. સોનાનો સેટ આપે, ચાંદીના વાસણો આપે. એટલે એમણે અમુક નિયત પ્રકારની વેલ્યુએબલ્સ, જેને એસેટ્સ કહીએ, ચીજ વસ્તુઓ, એને પણ આમાં સમાવેશ કર્યો. સોનું, ચાંદી, ઝવેરાત, સ્થાવર મિલકત, શેર્સ, સિક્યોરિટીઝ, આ બધી બાબતો. પણ એમાં પણ કાયદો હોય ત્યાં બાકોરું હોય. એટલે એમાં પણ આજે ધી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઇઝ, લોકો ઘણીવાર માનતા નથી પણ એ હકીકત છે, હું આજે તમારો રિલેટિવ નથી, પણ હું તમને રોલ્સ રોયસ આપું 1 કરોડની, તો તમારા હાથમાં એ 1 કરોડની રોલ્સ રોય ઉપર તમને કોઈ ટેક્સ નહીં લાગે. કેમ? કારણ કે જે નિયત વસ્તુઓ, એટલે તમે સ્વીકારતા હો કદાચ નોન રિલેટિવ પાસેથી, તો એ પણ ચેક કરી લો કે જો કોઈ ટીવી હોય, ફર્નિચર હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, મોટરકાર હોય, જે આ યાદીમાં આવતી નથી, તો એ સ્વીકારીએ તો ચાલે. મુકેશભાઈ, અત્યારે જે આધુનિક જમાનો છે એમાં એક સંદર્ભ ખૂબ જોવા મળે છે. દરેક કુટુંબમાંથી દીકરાઓ દીકરીઓ પરદેશ ભણી પોતાના વિકાસ માટે જઈ રહ્યા હોય છે. ક્યાંક એવું બને છે કે એ લોકો પરદેશમાં સ્થાયી થાય છે, જે દેશમાં ગયા હોય ત્યાંના સિટીઝન પણ બની જાય છે. જ્યારે ભારત દેશનો નાગરિક જો વિદેશી નાગરિકને કોઈ ગિફ્ટ આપે, અથવા તો વિદેશી નાગરિક જે પોતાના જ કુટુંબનો અગાઉનો સભ્ય હોય પણ એ હાલમાં અહીં ભારતમાં પોતાના કુટુંબીને ગિફ્ટ આપે, તો આ પરિસ્થિતિ શું થાય? આ તમે બહુ જ રસપ્રદ પ્રશ્ન પૂછ્યો. કારણ કે જે તમે કહ્યું એમ એનઆરઆઈઝ ગિફ્ટ લે, ગિફ્ટ આપે, ભારતમાં લે આપે, અથવા તો વિદેશમાં હોય ત્યારે એમને મળે કે આપવાનો પ્રસંગ બને. તો આ તમામ કેસોમાં તમારે, અને અહીંયા માત્ર ભારતીય કાયદાઓને નહીં, પરંતુ તમારે જે દેશમાં એ વ્યક્તિ સ્થાયી થઈ છે, દાખલા તરીકે સદભાગ્યે આજે એવું છે કે આપણે ત્યાં જે બક્ષિસ આપનાર ઉપર ધેર ઇઝ નો ટેક્સ, બક્ષિસ લેનારના હાથમાં આવે છે. અમેરિકાની અંદર કે ઇંગ્લેન્ડની વાત કરીએ કે ઓસ્ટ્રેલિયામાં ફોર દેટ મેટર, ત્યાં આપનારના કેસમાં ટેક્સ લાગે છે. એટલે આનું એક ખૂબ સુંદર આયોજન એ થાય છે કે જો કોઈ પણ વ્યક્તિ એ પોતાના સગાને કે ઇવન અધરવાઇઝ બહાર જો કોઈ એનઆરઆઈને આપે, તો એ દેશના કાયદા હેઠળ સ્વીકારનારને કોઈ બાદ નડતો નથી, અને આપનાર અહીંનો છે એને બાદ નડતો નથી. એટલે ઇટ કેન બી અ વિન વિન સિચ્યુએશન બોથ વેઝ. અલબત્ત તમારે જો અમેરિકામાંથી કે ઇંગ્લેન્ડમાંથી કોઈની પાસે સ્વીકારવાની હોય તો એ લોકો એમ કહે કે ભાઈ તમે અહીં મારા સગા છો એટલે તમારા હાથમાં એ કરમુક્ત ગણાય. પણ અમેરિકામાં ત્યાં આપનારના કેસમાં પેલા એસ્ટેટ ઇનહેરિટન્સ ટેક્સમાં એની ગણતરી થાય છે. એટલે આવા કેસમાં અમરભાઈ બંને કાયદાઓને તમારે થોડુંક લક્ષમાં રાખીને કરવું જોઈએ. અને એક છેલ્લી વાત આના જ સંદર્ભમાં કહું તો 2019થી આ સુધારો આવ્યો. કારણ કે પહેલાં શું થતું હતું, મેં કહ્યું એ પ્રમાણે અહીંયાથી કોઈ ત્યાં આપે તો ત્યાં ટેક્સ લાગે નહીં. સ્વીકારનાર જે છે એ ભારતનો રહીશ ન હોય, એટલે એ કહે કે મારે તો ભારતમાં ટેક્સ ભરવાનો નથી, હું ભલે રિલેટિવ નથી તમારો, અને એ દેશમાં સ્વીકારનારને કોઈ ટેક્સ નથી. એટલે આ એક લૂપ હોલ હતું. આને પ્લગ કરવા માટે 2019ની 5મી જુલાઈએ જ્યારે વિત્તમંત્રી સીતારામનજીએ બજેટ રજૂ કર્યું, એમણે કહ્યું બહુ ઓછી જોગવાઈઓ આવી આવે કે આજથી જ એનો અમલ થશે, અને એ કે જો કોઈ પણ વ્યક્તિ પરદેશમાં કોઈને બક્ષિસ આપે અને એ આ એક્ઝમ્પશનના દાયરામાં ન આવતા હોય, તો એવા કેસમાં તમને યુ વિલ બી ટ્રેપ્ડ ઇન ધ સેન્સ કે અહીં તમારે 30% જે વિથહોલ્ડિંગ ટેક્સ કહેવાય છે એ કરવો પડે. એટલે જે બક્ષિસ આપનાર છે એને કેમ? કારણ કે પેલો સ્વીકારનાર તો ટેક્સ ભરવાનો નથી ઇન્ડિયામાં. એટલે આ પ્રકારની પણ એક જોગવાઈ છે. બીજું આગળ તમે જે વાત કરી ને પતિ પત્નીની, હવે પતિ પત્નીને આપે ગમે એટલી રકમ આપે, ગમે એ વસ્તુ આપે, દેર ઇઝ નો પ્રોબ્લેમ. પણ સાથે સાથે તમારે સંલગ્ન
કેટલીક જોગવાઈઓ એ પણ જોવી જોઈએ. દાખલા તરીકે દેર આર ક્લબિંગ પ્રોવિઝન્સ અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ, કે પતિએ જો પત્નીને બક્ષિસ આપી હોય અને એનો આશય એ હોય કે ભાઈ આ બક્ષિસ આપીને હું મારો વેરાનું જે ભારણ છે ઘટાડું, કારણ કે મારી ઇન્કમ અમુક ટ્રાન્સફર થાય, તો ક્લબિંગ પ્રોવિઝન્સને કારણે તમે આજે જો તમારા લગ્ન સાથીને કે તમારા પુત્રની પત્નીને આવી બક્ષિસ આપી હોય તો ક્લબિંગ લાગે. સગીર વયના તમારા સંતાનોને પણ જે આવક મળતી હોય એમાં ક્લબિંગ પ્રોવિઝન્સ લાગે. એટલે આ જોગવાઈઓ પણ એ જોગવાઈઓ સાથે પણ ધ્યાનમાં તમારે રાખવી જોઈએ. લક્ષ્યમાં રાખવી જોઈએ. મુકેશભાઈ, સંક્ષિપ્તમાં આપની પાસેથી જાણવા માંગીશું કે ઓવરઓલ ગિફ્ટ કે બક્ષિસ બાબતે નાગરિકોએ શું ધ્યાન રાખવું જોઈએ? વેરી ઇમ્પોર્ટન્ટ. જી. સૌથી પહેલાં તો તમે જ્યારે બક્ષિસ સ્વીકારો છો ત્યારે એ બક્ષિસ અંગેનો પ્રોપર એવિડન્સ તમારી પાસે રહે, કારણ કે નહીં તો ક્યારેક ઘાટ કરતાં ઘડામણ મોંઘું થઈ જાય. ઇન ધ સેન્સ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તમને પૂછે કે આ તમારા ખાતામાં પૈસા જમા થયા, તમે કહો કે આણે મને બક્ષિસ આપ્યા, શું પુરાવો એનો? તમારી પાસે નથી. એની પાસે કોઈ લખાણ છે? નથી. એ વ્યક્તિ અવસાન પામી ગયો. એટલે બક્ષિસ આપનાર વ્યક્તિ પાસે સ્થાવર મિલકતમાં તો આપણે કહ્યું લેખ અનિવાર્ય છે, પણ જંગમ મિલકતમાં પણ કોઈક એક પત્ર કે એ તમે સાથે રાખો. બીજું કે અત્યંત મહત્વનું છે કે કઈ બક્ષિસ કરપાત્ર, કઈ કરમુક્ત, એ જોગવાઈઓનો ખ્યાલમાં રાખો. અને છેલ્લે કે બક્ષિસ જે તમને આપે છે, મેં કહ્યું એ પ્રમાણે કીપ ઓલ રેલેવન્ટ ડોક્યુમેન્ટરી એન્ડ અધર એવિડન્સીસ વિથ યુ, કારણ કે કાયદા તેમજ કરવેરાની જોગવાઈઓમાં એ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. અને બાકી તો બક્ષિસ દ્વારા તમે જો આયોજન કરો તો એ તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ પુરવાર થઈ શકે. વધુ એક માહિતી સંક્ષિપ્તમાં માંગીશ મુકેશભાઈ, પ્લીઝ. બક્ષિસ જે એકવાર આપી રદ થઈ શકે? યસ, મેં કહ્યું એ પ્રમાણે જો બક્ષિસ તમે એમ પુરવાર કરી શકો કે આ મેં જે બક્ષિસ આપી છે એ ઇટ વોઝ નોટ આઉટ ઓફ માય ફ્રી વિલ, મેં કોઈ દબાણ હેઠળ આપી છે, તો ચોક્કસ એ બક્ષિસ રદ થવાને પાત્ર છે. અથવા તો મેં કહ્યું એ પ્રમાણે જો કાયદાકીય ક્ષતિ હોય, પણ અધરવાઇઝ એકવાર તમે આપી દિલથી બક્ષિસ એટલે ઇટ ઇઝ ગિવન, યુ કેનોટ ટેક ઇટ બેક. અને એવી રીતે કોઈ સંસ્થાને જો બક્ષિસ આપી હોય તો શું એ ડોનેશન કહેવાય. એમાં પણ આજે છેલ્લે તમે સંક્ષિપ્તમાં કહ્યું એટલે બે વાત કરી લો. અને છેલ્લી વાત તો એટલા માટે કે કોઈને એમ થાય કે ભાઈ મારે શું, મારા સગા ના હોય તો ક્યારેય બક્ષિસ જ ના લેવાય. જી. તો બે એવા સંજોગો છે કે જ્યારે તમને સગા સિવાય પણ બક્ષિસ મળે તો કોઈ વાંધો નથી. એક તો લગ્ન પ્રસંગે. જી. લગ્ન પ્રસંગે તમને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ શખ્સ પાસેથી, એ તમારા સગા હોય કે ના હોય તો પણ મળે. તમારું સ્મિત એ પ્રશ્ન પાછળ ગર્ભિત પૂછે છે કે લગ્ન ઉપર કોઈ રેશનિંગ કે સીમા ખરી? તો ના. તમે 1, 2 કે 3 વારના લગ્ને પણ, લગ્ન છે, ઓફિશિયલ છે, તો યુ કેન ટેક અ ગિફ્ટ. અને સૌથી છેલ્લે જે આપણે કહીએ છીએ કે ઓનલી 2 થિંગ્સ આર સર્ટન ઇન લાઈફ, ડેથ એન્ડ ટેક્સીસ. તો મૃત્યુ સમયે તમે જે વસિયત હેઠળ કે વારસામાં કોઈને પણ મળે, ઘણા લોકો પૂછે કે અમને વસિયતમાં કે વારસામાં મળ્યું તો એના ઉપર કોઈ ટેક્સ લાગે? તો ધ આન્સર ઇઝ નો. મુકેશભાઈ, આપે આપનો કિંમતી સમય અમારા કાર્યક્રમ માટે ફાળવ્યો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.